નમસ્તે, ગુજ્જુ પોર્ટલ પર આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરીશું રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ, એટલે કે તમે ફોનની અંદર તમારા મોબાઈલની અંદર રેશન કાર્ડની એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરી શકશો। તો તેના વિશે આપણે વાતચીત કરીએ તે પહેલાં મારી એક વિનંતી છે કે જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે। તો ચાલો ફટાફટ સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરી દો। તો ચાલો હવે આપણે જોઈએ કે રેશન કાર્ડની એપ્લિકેશન કઈ રીતે આપણે આપણા ફોનમાં ડાઉનલોડ કરી શકીશું, જેનાથી આપણને ઘણા બધા બેનિફિટ થતા હોય છે, ફાયદા થતા હોય છે। તો સૌથી પહેલાં તમારી મોબાઈલનો તમે સ્ક્રીન આ રીતે લાવી દો, એટલે કે લોક ખોલી દો મોબાઈલનો, અને તેના પછી હું તમને બતાવું તે પ્રમાણે તમારે આગળ જવાનું છે। તો તમે આ જશો તો તમને ઘણી બધી તમારી મોબાઈલની એપ્લિકેશન જોવા મળશે। તો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે હું તમને માર્ક કરીને બતાવું છું કે તમારે આ જે પ્લે સ્ટોર લખેલું છે, બરાબર છે, તમે જોઈ શકો છો કે જે પ્લે સ્ટોર લખેલું છે તે તમારા ફોનની અંદર તમારે શોધવાનું છે। તો આ એપ્લિકેશન પ્લે સ્ટોર તમારા ફોનમાં શોધવાની છે। તે શોધ્યા પછી તેને આપણે હવે ઓપન કરીશું। હું આશા કરું છું કે તમને એપ્લિકેશન મળી ગઈ હશે। તો હવે આપણે એને ઓપન કરીશું, એટલે કે પ્લે સ્ટોર એપ્લિકેશનને ક્લિક કર્યા પછી તમને આ રીતેનું દેખાશે। તો તેમાં તમારે સૌથી પહેલાં ક્લિક કરવાનું રહેશે કે અહીંયા જે સૌથી નીચે જે સર્ચ ઓપ્શન છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે। ચાલો તો તેની ઉપર આપણે ક્લિક કરીશું। આ ક્લિક કર્યું, તેના ઉપર ક્લિક કર્યા પછી તમારે કરવાનું રહેશે તે છે અહીંયા જે આ ઓપ્શન છે, બરાબર છે, સર્ચ ઓપ્શન, તેની ઉપર સર્ચ કરવાનું રહે છે, બરાબર છે। તો ચાલો હવે હું એ આપણે સર્ચ કરીશું। તો તેની પર સર્ચ શું કરવાનું રહેશે, તો હું જે રીતે લખું તે રીતે તમે લખજો। MYRATION માય રેશન। તમે જોઈ શકો છો કે આપણે અહીંયા લખ્યું છે માય રેશન, તો તે રીતે તમારે માય રેશન લખવાનું છે, બરાબર છે। તે લખ્યા પછી તમારે આપણે અહીંયા માય રેશન તો લખ્યું, બરાબર છે, તે લખ્યા પછી તમારે જે તમારો કીપેડ છે તે અહીંયા સર્ચ વાળું જે ઓપ્શન છે સૌથી નીચે ખૂણામાં, તેની ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તો ચાલો હવે આપણે ક્લિક કરીએ। તો તમે જોઈ શકો છો કે આપણે ક્લિક કર્યા પછી તમને આ રીતેની સ્ક્રીન આવશે। તો તેમાં જે સૌથી ઉપર છે, બરાબર છે, આ છે માય રેશન ગુજરાત। ખાસ ધ્યાન રાખજો, માય રેશન ગુજરાત જે લખેલું છે તે જ એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવાની છે। આ જે ઇન્સ્ટોલ વાળું ઓપ્શન છે તેની ઉપર આપણે ક્લિક કરીશું। તો હવે આપણે આ ઇન્સ્ટોલ વાળું ઓપ્શન ક્લિક કરીએ છીએ એટલે અહીંયા તમે જોઈ શકો છો ડાઉનલોડ પણ થઈ ગયું, ઇન્સ્ટોલ પણ થઈ ગયું। અહીંયા જે ઇન્સ્ટોલનો ઓપ્શન હતો ત્યાં હવે ઓપન આવી ગયું છે, એટલે તમે અહીંયાથી એપ્લિકેશન ઓપન કરી શકો છો, બરાબર છે। અને બીજું તમારા ફોનમાં ક્યાં આવી હશે તે પણ આપણે જોઈ લઈએ। તો ચાલો હવે આપણે બેક મારીશું, એટલે કે આ એપ્લિકેશન પ્લે સ્ટોરમાંથી બહાર નીકળી જઈશું। પ્લે સ્ટોરમાંથી બહાર નીકળ્યા પછી આ જે મેઇન સ્ક્રીન છે તમારી, બરાબર છે, તેમાં ફરી તમે એપ્લિકેશન ઓપન કરો। એ એપ્લિકેશન ઓપન કરશો એટલે તમે નીચે જતા જજો। દરેક એપ્લિકેશન આલ્ફાબેટ પ્રમાણે હોય છે, ABCD પ્રમાણે, તો આપણે એમ પર જતું રહેવાનું છે, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે, જે રેશન કાર્ડની એપ્લિકેશન છે, ગુજરાત ગવર્મેન્ટ તરફથી લોન્ચ કરેલી
દરેક ગુજરાતના રહેવાસીઓ માટે. તો આ આપણા ફોનમાં હવે માય રેશન એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે. હવે એને આપણે ક્લિક કરીશું. તો આપણે ઓપન કરીએ છીએ એટલે તમે રેશન એપ્લિકેશન ઓપન કર્યા પછી તમે જોઈ શકો છો કે આ રીતેનું સ્ક્રીન આવી જાય છે. તમારે કંઈ જ કરવાનું નથી, થોડી વાર વેઇટ કરવાનો છે. તેના પછી તમારે લોગિન કરવા માટે તમે જોઈ શકો છો કે આ આપણું લોગિન પોર્શન છે, બરાબર છે. તમને જરા કલર બદલી કાઢું. આ આપણું લોગિન પોર્શન છે. તો લોગિન કરવા માટે શું કરવાનું છે કે આપણો મોબાઈલ નંબર દાખલ કરવાનો હોય છે લોગિન કરવા માટે, બરાબર છે. તો એ આપણે હવે લોગિન કરવા માટે મોબાઈલ નંબર એન્ટર કરીશું. હવે મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી અહીંયા ક્લિક કરવાનું, ઓટીપી મોકલો. તેની ઉપર હવે આપણે ક્લિક કરીશું. OTP generated on your mobile now. બરાબર છે મિત્રો, ઓટીપી આવી ગયો છે આપણી પાસે. ઓટીપી આવી ગયા પછી અહીંયા ઓટીપી નાખવાનો હોય છે, જે મેં નાખી દીધો છે. 6 ડિજિટનો હોય છે ઓટીપી, 6 આંકડાનો ઓટીપી હોય છે. તે નાખ્યા પછી આ ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરવાનું રહે છે. તો હવે આપણે ઓટીપી ચકાસો ઉપર ક્લિક કરીશું. તો આ રીતે આપણે સક્સેસફુલી મોબાઈલની અંદર રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેનું લોગિન કરી દીધું છે. તો આ રીતે તમે પણ તમારા ફોનની અંદર, મોબાઈલની અંદર, ફોનની અંદર રેશન કાર્ડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. હું આશા કરું છું કે તમને આ એપ્લિકેશનને લગતું પૂરેપૂરી માહિતી મળી ગઈ હશે. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.